हाय फ्रेंड, गुजराती कुकिंग चैनल में तमारुं स्वागत है। आज આપણે મંચુરિયન બનાવ્યા છે, એટલા બેસ્ટ છે કે જોઈને જ એમ થઈ જાય। હવે આટલા સરસ વિડીયો બનાવું છું, પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને કોમેન્ટમાં તમને જણાવજો કે મારા વિડીયો તમને કેવા લાગે છે। હવે બનાવવાની શરૂઆત કરીએ। અહીંયા મેં એક પેન લીધી છે, ગેસ ચાલુ કરી દીધો છે ને એની અંદર ટોટલ 3 ગ્લાસ અહીંયા પાણી લીધું છે। તો પાણી ગરમ થાય એટલે એની અંદર આપણે સોયા વડી નાખવાની છે, જે સોયા આવે છે। તો સોયા વડી નાખી અને આ રીતે આપણે એને એકવાર હલાવી લઈશું અને એને ઉકળવા દેવાની છે 10 મિનિટ। તો હવે એની અંદર જે આપણે વેજીટેબલ એડ કરવાના છે, અહીંયા મેં 3 કલરના કેપ્સિકમ લીધા છે, યલો, રેડ અને ગ્રીન, અને એક ડુંગળી લીધી છે। જો તમારી જોડે ના હોય તો એકલું કેપ્સિકમ રેગ્યુલર આવે છે એ પણ એડ કરી શકો છો। હવે સોયા વડી અહીંયા જુઓ કે સરસ મજાની ચડી ગઈ છે અને ડબલ થઈ ગઈ છે। તો હવે આપણે ધીમે ધીમે કરી અને બધી સોયા વડીને આપણે એક થાળીમાં લઈ લઈશું એને બધીને। તો ધીમે ધીમે કરી અને બધી કાઢી લેવાની છે અને એ વખતે ગેસ થોડો ધીમો કરી દઈશું અને બધી સોયાવડીને ઠંડી થવા દેવાની છે। તો અહીંયા ઠંડી થાય ત્યાં સુધી હું તમને અહીંયા શાકભાજી બતાવી દઉં કે આ રીતના આપણે ચોપ કર્યા છે, બરાબર છે। હવે સોયાવડી જ્યારે ઠંડી થઈ જાય છે એટલે એમાં એક કામ કરીશું કે આપણે એને હાથથી આ રીતે નીચોઈ લઈશું। હવે આ રીતે નીચોવી અને એનું પાણી કાઢી લેવાનું છે। આમ ટોટલ કોરી નથી કરી લેવાની, થોડું મોઇશ્ચર રહેવા દેવાનું છે અને આ રીતે કરી અને આપણે બધી સોયાવડી ધીમે ધીમે કરી અને આપણે આને આ રીતે અંદરથી પાણી કાઢવાનું છે અને એક બાઉલની અંદર લઈ લેવાની છે। તો આ રીતે બધી સોયાવડી ધીમે ધીમે મેં અહીંયા એડ કરી દીધી છે એક બાઉલમાં અને જો આટલું પાણી નીકળ્યું છે। તો હવે આમાં આપણે શું કરવાનું છે કે મીઠું એડ કરવાનું છે। તો મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે। કાળા મરીનો ભૂકો છે એ એડ કર્યો છે અને ત્યાર પછી એક અડધી ચમચી લસણ એડ કર્યું છે, જે એની પેસ્ટ છે, તો એ એડ કરી છે। અને અહીંયા ચીલી સોસ છે એક આપણે ચમચી એડ કર્યો છે। તો હવે આને સારી રીતે મિક્સ કરવાનું છે। જો તમારી જોડે આ રેડ કલરનો સોસ ના હોય ને, ચીલી સોસ, તો તમે રેડ કલરનું મરચું પણ વાપરી શકો છો, જે કાશ્મીરી આવે છે। હવે આને આપણે હાથથી જ હલાવી લઈશું અને આ રીતે બધી જગ્યાએ કોટ થઈ જાય ને એ રીતે સરસ મજાનું હાથથી ધીમા હાથે આપણે એને સરખું કરી લઈશું। હવે ત્યાર પછી આપણે એક મોટી ચમચી ભરીને અહીંયા કોર્નફ્લોર નાખ્યો છે। તમારી જોડે કોર્નફ્લોર ના હોય તો મકાઈનો લોટ પણ નાખી શકો છો। હવે એક મોટી ચમચી ભરીને નાખ્યો છે। હવે સારી રીતે આને મસ્ત બધી બાજુ કોટ થઈ જાય આખી વડી એ રીતે કરી લેવાનો છે। આ રીતે તમે જુઓ। હવે આ રીતે કર્યા પછી આપણે મેં અહીંયા ગરમ થવા પહેલેથી તેલ મૂક્યું છે, ગરમ થઈ ગયું છે। તો હાઈ ફ્લેમ રાખવાની છે અહીંયા અને બધા બોલ આપણે સારી રીતે તળી લેવાના છીએ। અહીંયા બીજું વસ્તુ કે આ તળેલા બોલ છે ને સવારે તમે બાળકોને નાસ્તાની અંદર સોસ સાથે આપી શકો છો, જે ડબ્બામાં છોકરાઓ ખાય છે સરસ મજાનું। અને હવે આપણે એને બ્રાઉન થાય ને ત્યાં સુધી આપણે એને તળવાની છે। તો એ વસ્તુનું ધ્યાન રહે, જુઓ વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે અને બ્રાઉન થાય એટલે આપણે પાછું આને તળી અને સારી રીતે એક બાઉલની અંદર એને કાઢી લઈશું। હવે અહીંયા બીજી પેન લીધી છે મેં, એની અંદર 1 ચમચો તેલ રેડ્યું છે। હવે મંચુરિયન વઘારીશું આપણે। તો અહીંયા એક નાની એવી ડુંગળી છે, એને મેં આ રીતે ચોપ કરેલી છે, તો એને સારી રીતે સાંતળવાની છે। તો આ રીતે આપણે સરસ મજાની સાંતળી લેવાની છે, જે ટ્રાન્સપરન્સ એકદમ નથી કરવાની। અને અહીંયા પાછું ફરીથી આદુ લસણની પેસ્ટ આપણે એડ કરી છે। તો આદુ લસણની પેસ્ટ 1 ચમચી એક્ઝેક્ટ એને એડ કરવાની છે। અને હવે તમે જે ઘરમાં રેગ્યુલર મરચું ખાતા હોય તો એના પીસીસ થોડા નાખ્યા છે, જે ઓપ્શનલ છે, તમારે જો સ્કીપ કરવા હોય તો કરી શકો છો, પણ જો નાખશો ને તો એનો એવો ટેસ્ટ સારો આવશે। જો તીખું ના ખાતા હોય તો મોળા મરચાંનો પણ તમે નાખી શકો છો આગળનો ભાગ। તો એને સારી રીતે મસ્ત રીતે આ રીતે કોટ કરી લેવાનું છે। આ બધી પ્રોસેસ છે ને આપણે ધીમા તાપે કરવાની છે અને આ રીતે હલાવતા જઈશું। અને ત્યાર પછી એની અંદર આપણે જે શાકભાજી ચોપ કર્યા છે ને, એકદમ રેડ નથી કરવાની, બસ આ રીતનું કરી અને પછી આપણે જે શાકભાજી ચોપ કર્યા છે ને શાકભાજીને એડ કરવાના છે। તો અહીંયા બધા કેપ્સિકમ અને ડુંગળીના જે મોટા પીસીસ કરેલા છે એ બધા એડ કરી લઈશું અને એને સારી રીતે મિક્સ કરવાના છે। હવે આને એકદમ ચડવી નથી દેવાનું, હા, પણ એનું થોડું થોડું મોઇશ્ચર ખતમ થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું। તો આ રીતની એની સુગંધ પણ સરસ આવવા લાગી છે। હવે અહીંયા છે ને મેં ચીલી સોસ છે, 1 ચમચી ચીલી સોસ, 1 ચમચી સોયા સોસ
આ નાખ્યો છે અને એને સારી રીતે આપણે હલાવી લેવાનું છે. તો સરસ મજાનું હલાવી લઈશું અહીંયા. અને આ બધી પ્રોસેસ આપણે ધીમી ફ્લેમે કરવાની છે ગેસની. તો સરસ જો બધું મિક્સ થઈ ગયું છે. હવે અહીંયા એક વસ્તુ છે કે આપણે જે આ બધું થઈ જાય ને એના પછી આપણે એમાં થોડું પાણી એડ કરવાનું છે. તો અડધો ગ્લાસ જ પાણી એડ કરવાનું છે, એનાથી વધારે પાણી એડ કરવાનું નથી. તો આ રીતની કન્ડિશન આવી જાય ત્યાર પછી એમાં અડધો પાણી એડ કરી ગ્લાસ અને 1 ચમચી આપણે ટામેટાનો જે રેગ્યુલર સોસ આવે છે ને એ એડ કર્યો છે. હવે એને બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે. થોડીક વારમાં બધું પાણી એબ્ઝોર્વ થઈ જશે અને સરસ ગ્રેવી જેવું બની જશે. અહીંયા આપણે ડ્રાય મંચુરિયન બનાવીએ છીએ એટલે એની ગ્રેવી જો વધારે બનાવવી હોય ને તો તમારે પાણી થોડું વધારે રેડવાનું રહેશે. હવે આ રીતે આપણે સરસ મજાનું થઈ ગયું છે. તો હવે મેં અહીંયા કોર્નફ્લોર છે 1 જ ચમચી કોર્નફ્લોર એને ગ્રેવી બનાવીને રાખી હતી અંદર એડ કરી દીધી છે. હવે આ એડ કરશો ને એટલે મસ્ત મજાની સુગંધ આવશે, જાણે કે મંચુરિયન કેમ ઘરમાં ના બની ગયું હોય હાલ. અને ધીમે ધીમે આનો જે રસ છે ને ઘટ્ટ થતો જશે. એનું મુખ્ય કારણ છે કે આ જે કોર્નફ્લોર છે ને એ એને ઘટ્ટ કરે છે. હવે આની અંદર આપણે જે સોયાવડી તળીને રાખી છે ને એને એડ કરવાની અને સારી રીતે મિક્સ કરી લેવાની છે. તો આપણે બધી સોયાવડીને એડ કરી લીધી છે એક જ સાથે અને એને સારી રીતે બધી રીતે એના આજુબાજુ કોટ થઈ જાય ને એ રીતે આપણે એને મસ્ત મજાનું હલાવી દઈશું, જેથી ડ્રાય મંચુરિયન એકદમ બેસ્ટ તૈયાર થઈ જશે. અને જો તમને એવું લાગે કે તીખું નથી અને પાછળથી ટેસ્ટ કરી લેવાનો, જો તમારે મીઠામાં કે મરચાંમાં કંઈ એવું હોય કે ઓછું છે તો તમે આ ટાઈમે એડ કરી શકો છો અને ધીમા તાપે આ રીતે એને હલાવી અને સર્વ કરી શકો છો. તો આટલા સરસ વિડીયો બનાવું છું, કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું એવું કેમ? પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં તમને જણાવો કે તમને મારા વિડીયો કેવા લાગે છે અને તમે ક્યાંથી જોઈ રહ્યા છો અને આ મારો રેસીપી તમને કેવી લાગી. તો હવે આપણે એને ઉપર જો તમારી જોડે લીલી ડુંગળી હોય તો એડ કરી શકો છો, ના હોય તો કેપ્સિકમ પણ ચાલે છે. તો મને પ્લીઝ કોમેન્ટમાં નાઇસ કે ગુડ લખીને મોકલજો, તો જેથી કરીને મને મોટિવેશન મળે આગળ પણ મને આ નવી રેસીપી બનાવવા માટે. તો ફરીથી